પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ કરતી સિંગલ ફળિયા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજ સીટોક કાયદા મુજબની કાર્યવાહી કરાઈ છે। ગોધરા ખાતેની સિંગલ ફળિયા ગેંગ નામની સંગઠિત ટોળકી દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન તથા આરપીએફ ગોધરા દાહોદ પ્રતાપનગર પોસ્ટ તથા આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ રેલવેની રાષ્ટ્રીય સંપત્તિની ચોરી તથા સ્નેચિંગ ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ તેમજ હેરાફેરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ 31 ગુનાઓ આચરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા આ ગેંગના સૂત્રધાર તથા સભ્યો જેમાં હસન શેખ, હુસેન શેખ, સુલતાન ખાલપા, ઇમરાન ખાલપા, ફરદીન મકરાણી, યાસીન શેખ વિરુદ્ધ એલસીબી પશ્ચિમ રેલવે પીઆઈ ટીવી પટેલ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે, જેની તપાસ થઈ રહેલ છે। આ ગેંગના લીડર હસન શેખ, હુસેન શેખ બંને ભાઈઓ છે, બાકીના સાગરીત છે। સંગઠિત ગુના ટોળકી દ્વારા છેલ્લા 10 વર્ષમાં પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગુનાઓ આચરેલ છે। ટોળકી કોઈપણ ટ્રેક ઉપર ચાલતી ટ્રેન હોય ત્યારે ટ્રેનને ધીમી કરી 2 કોચની વચ્ચે આવેલ પ્રેશર કોકનું પ્રેશર સ્લો કરતા ટ્રેન ઓટોમેટિક વેક્યુમ બ્રેક લાગતા ટ્રેન ધીમી પડી જાય છે અને ધીમી ચાલતી ટ્રેનનો ફાયદો ઉઠાવી સાગરીત ટોળકીના સૂત્રધાર હસન પ્રેશર ડ્રોપ કરે તેમજ બીજા સૂત્રધાર હુસેન ગુડ્સ ટ્રેનના કોચનો દરવાજાવાળું સીલ લોક તોડી ટ્રેનના વેગનના દરવાજા છૂટા કરી દે છે, જેથી બીજા સભ્યો ટ્રેનમાં ચડી જઈને ચોરી લૂંટના ગુનાને આચરે છે। રેલવે ટ્રેકના બંને પાટાઓને જોડતી ફિશર પ્લેટ કે જે નટ બોલ્ટથી જોઈન્ટ કરવામાં આવેલ હોય છે તેને નુકસાન કરે છે અથવા તો કાઢી નાખે તો ટ્રેન ડીરેલમેન્ટ થાય તેવા ગેરકાયદેસર કૃત્યો કરી પેસેન્જર ટ્રેનના પેસેન્જરોના જાનમાલને ગંભીર નુકસાન પહોંચાડી તેમનો સરસામાન ચોરી લઈ તેમજ તેની લૂંટ કરે છે। સિગ્નલને છેડછાડ કરી ટ્રેનને ધીમી કરે અથવા ઊભી રાખે છે, તે દરમિયાન ટ્રેનમાં ચડી લૂંટ કરી અથવા તો બારી પાસે બેસેલ પેસેન્જરોના કિંમતી સરસામાનને ખેંચી લઈ જઈ ચોરી કરી આ સંગઠિત ગુના ટોળકી ગુનાને અંજામ આપે છે તેમજ રાષ્ટ્રીય સંપત્તિને પણ નુકસાની પહોંચાડે છે। 10 વર્ષમાં આ ટોળકીએ 31 ગુનાઓ આચરેલ હોય ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજ સીટોક કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર બાબતે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે अलग अलग पुलिस स्टेशनों में गुना आचरती जो गैंग है एवं संगठित गुना टोळकी आचरती गैंगना विरोध में वर्तमान में चालता गुजरात आतंकवाद और संगठित गुना अधिनियम 2015 उसकी टॉपना हेतु गोधरा रेलवे स्टेशन जो पुलिस स्टेशन है एना खाते फरियाद दाखिल करवामां आवेली છે। आनी जे विगत है आ एवी रीते है कि अमारा जे डिटेक्ट और अनडिटेक्ट लगी गुनाना जो आरोपी है एनी जयरे अमे लोकोए शोधखोळ करता था तो त्यारे हमारी एलसीबी टीम ने एवी माहिती मिली कि गोधरा जो रेलवे स्टेशन है एमना आसपास अने आणंद दाहोद अने आरपीएफ जो चौकी है आ विस्तारों में एक सिग्नल फड़िया गैंग करीने एक संगठित गुनाओनी टोळकी है जो छेल्ला 3-4 वर्षथी खूब ज वधारे एक्टिव है। आ टोळकी द्वारा गोधरा आणंद रेलवे पुलिस स्टेशन आरपीएफना गोधरा दाहोद प्रतापनगर आजूबाजूना जिल्लाओं अलग अलग पुलिस स्टेशनों में धाड़ रेलवे राष्ट्रीय संपत्ति चोरी लूट राज्य सेवकों पर हमलों जानती मारी नाखवानी धमकी पेसेंजर पर्स तथा कीमती सरसामान की चोरी और स्नेचिंग गौमांसनो गैरकायदेसर जत्थाना संग्रह तेमज हेराफेरी दारूनी गैरकायदेसर हेराफेरी ढोरोनी गैरकायदेसर हेराफेरी जेवा कुल 31 गुनाओ टोटल 31 गुनाओ आ गैंग द्वारा एकाकी अथवा सामूहिक रीते કરવામાં આવેલા હતા। આ બધા ગુનાઓને ધ્યાને લઈને આ સંગઠિત ટોળકીના સૂત્રધાર તથા સભ્ય વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015ના કલમ 312, 32 અને 34 મુજબ 10/10/2025ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનામાં જે સભ્યો છે એ હસન ઉર્ફે ટકન સલીમ શેખ उम्र 23 वर्ष रहवासी सिग्नल फड़िया गोधरा, हुसैन सलीम शेख उम्र 25 वर्ष रहवासी सिग्नल फड़िया गोधरा, सुल्तान निसार खालपा उम्र 27 वर्ष रहवासी सिग्नल फड़िया,
ચોથો ઇમરાન નિસાર ખાલપા, રહેવાસી સિંગલ ફળિયા ગોધરા. ફરદીન ઇનાયત મકરાણી, રહેવાસી અલી મસ્જિદ સામે સિંગલ ફળિયા ગોધરા. અને યાસીન સલીમ શેખ, રહેવાસી સિંગલ ફળિયા તલાવડી પાસે ગોધરા. એ બધે જે છે એ ગેંગ બનાવીને જુદા જુદા ગુના જે બતાવ્યા, ધાડ અને લૂંટ અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અને સ્નેચિંગ અને ગૌમાંસનો ગેરકાયદેસર હેરાફેરી, દારૂની હેરાફેરી બધા એ જોડે અથવા એકાકી રૂપથી આચરતા હતા. એના સિવાય આ ગેંગ શું કરતી હતી કે આ ગેંગ કંઈ પણ રીતે ટ્રેનમાં ગુના આચરવા માટે જુદા જુદા પ્રકારની એમઓ વાપરતી હતી. આ એમઓમાં એ લોકોએ જે બે કોચેસ વચ્ચે પ્રેશર કોક મિકેનિઝમ હોય છે, આ મિકેનિઝમને ફેલ કરતા હતા, જેથી જે ટ્રેનના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા. એના સિવાય ટ્રાફિક સિગ્નલ, જે હોમ સિગ્નલ, આઉટર સિગ્નલ પર જે ઇલેક્ટ્રિક બોક્સ હોય ત્યાં કોઈ પણ પ્રકારનો કોઈન અથવા કોઈ પણ પ્રકારની મેકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયાસ કર્યા હતા. અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરી અને લૂંટ જેવી કરતા હતા. એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટરીઓની, આને પણ એ લોકો ચોરી કરતા હતા. ગુડ્સ ટ્રેનના દરવાજાઓની પણ ચોરી કરતા હતા. આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ, જે ટ્રેન આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, અને ખૂબ જ ભારે રીતે આ ગોધરા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા. અને જે જનતા, આમ જનતા જે ટ્રેનમાં જે મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા. તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન, અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ લુચી ટોકના ગુનાનું નોંધવામાં આવેલું છે. આ ટોળકી દ્વારા જે ટોટલ લુચી ટોકની જોગવાઈ મુજબ છેલ્લા 2019 પછી ટોટલ 31 ગુનાઓ જે 3 વર્ષથી વધારે હતા, પણ જે લુચી ટોકની જોગવાઈ મુજબ 5 વર્ષથી વધારે ટોટલ 29 ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે. આમાં અમારી ટીમે છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિસાર ખાલપા, એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે. આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસૈન સલીમ શેખ છે, એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે. જે બંને આરોપીઓની કબજો મેળવવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. અને એના સિવાય જે બે અમારા આરોપી છે ઇમરાન નિસાર ખાલપા અને યાસીન સલીમ શેખ, એ અત્યારે વોન્ટેડ છે. એની શોધખોળ અત્યારે ચાલુ છે.